તો સ્વાગત છે મિત્રો ફરી આપણે એક નવા ઓડિયોની અંદર। મિત્રો ભાનુબેન પટેલને કુટુંબિક ભત્રીજીને 14 લાખ ઉછીતા આપતા મનસુખભાઈ રાઠોડને કરી નોંધણી। મિત્રો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ, અને એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં તમારી શું રાય છે। તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ। हेलो हेलो हाँ मनसुखभाई राठौड़ बोले। हाँ जी एमां हूँ जूनागढ़ थी भानुबेन बोलूँ छूं। हालो भानुबेन कोण? एमां छे ने मने संभळातो नथी तमारो अवाज। कहूं छुं भानुबेन कई समाजमांथी? ए आपणे पटेल, અમે પટેલ છીએ। લેવા પટેલ? હા લેવા પટેલ। બોલો ભાનુબેન। એમાં ભાઈ મેં તમારા ઇન્સ્ટાગ્રામમાં ખૂબ વિડીયો જોયા અને મારા 9 વર્ષથી આ રૂપિયા રોકાણા છે। શેના? મારી જમીન, મારી હગી ભત્રીજી જેમાં આવીને મારી જમીનને હાટું કર્યું। આમ વેચવી હતી તો અમારે કીધું નહીં, પણ એવો ગરક ગોત એવો નથી। 2-2.5 લાખમાં મારી જમીન વહી ગઈ અને એ રૂપિયા લઈ ગયો। ઠીક છે, હું તમને 1.5% દઈ 2 મહિના મને 2 મહિના પૂરતા કે મને ધાણા ભરવાના છે, મને દ્યો એ કે। એટલે મેં એમ કરીને મેં કીધું ઘોર્યો આપણને 1.5% રૂપિયો દે તો આપણે ઘરે ખસবে ને। ભાડાના મકાનમાં અત્યારે હું રહું છું। તમારું આખું નામ શું છે? મારું આખું નામ ભાનુબેન ભેસાણિયા। મને આ તમારું ચીટિંગ સીસી વાયરલ કરવા માંગો છો ખાલી વાત કરવા? એમાં તમે મને આમાં કઈ ખબર નથી પડતી ભાઈ। આ તમે તમારા ઇન્સ્ટાગ્રામમાં બધા વિડીયો જોઈને તમને ખબર પડી। પણ એ વિડિયાની કોણે તમારું આવું ખોટું કર્યું છે, તમારી સાથે ચીટિંગ કર્યું છે, ઈ તમે આ જાહેરમાં સોશિયલ મીડિયામાં વાયરલ કરવા માંગો છો? હા વાયરલ કરવા અને આપણે રૂપિયા કાઢવા છે, શું કરવું? મને સલાહ આપો એટલે મને કઈ ખબર। મારો ઘરવાળો મારી માથે ખીજાય। મારી છોકરી એક 12,000માં નોકરી કરે છે અને અમે ઈ કમાઈને અમે ખાઈએ છીએ અહીંયા। મારે 2 દીકરીઓ છે, મારે દીકરોય નથી કે હું એને બધાને મને ખબર ભાડાના મકાનમાં રહું છું। હું મારી મોટી છોકરીના લગ્ન કરવા હતા ને તે રૂપિયા પહેલા લઈ ગયો તો એ જમીન ભાઈ લગ્નમાં મારા રૂપિયા ન દીધા। મને મારો પગ ભાંગ્યો, મારો ઓપરેશન આવ્યું પગનું, અમદાવાદ ઓપરેશન કરાવાઈ ગયા તોય મને રૂપિયા ન દીધા। તમારું નામ આખું બોલો છે? ભાનુબેન કિરીટભાઈ ભેસાણિયા। એક મિનિટ, ભાનુબેન કિરીટભાઈ ભેસાણિયા। કિરીટભાઈ ભેસાણિયા। ભેસાણિયા। હા ભેસાણિયા તો તમે ખડવા પટેલ છો? નહીં, લેવા પટેલ। અમારે આખું ભેસાણ ગામ છે ને, ભેસાણ એ આખું અમારે ભેસાણિયાનું જ છે ને। ઠીક, તમારું મૂળ ભેસાણ છે? નહીં, અમારું મૂળ અમારે એ વર્ષોના વર્ષો એ તો પેઢીની પેઢી ભેસાણિયા, પણ અમે મૂળ ફરેણીના ધોરાજીની બાજુમાં ફરેણી આવ્યું ને। ઓકે, અત્યારે જુનાગઢ ક્યાં રહો છો? જુનાગઢમાં ટીંબાવાડીમાં। ટીંબાવાડી ક્યાં આવ્યું? એ આપણે અહીંયા મધુરમની આગળ, આપણે અહીંયા એગ્રીકલ્ચરની સામે અક્ષર મંદિર આવ્યું ને, અક્ષર મંદિર। મેં ન જોયું બેન, કાંઈ વાંધો નહીં। હવે આ પૈસા જે લઈ ગયા છે એ કોણ છે? એ મારી હોગી ભત્રીજી। તમારા સગા દેરની દીકરી કે ભાઈની દીકરી ભત્રીજી? તમારા સગા ભાઈની દીકરી? હા, મારા સગા ભાઈની દીકરી। અને એ અત્યારે એને કેટલી દુકાનો નાખી છે ટીમેક્સની। જો દુબઈ જઈ આવ્યો, ત્યાંથી કેટલું તો સોનું લઈ આવ્યા। મારા તો રૂપિયા રોક્યા, એની હગી બેનના રૂપિયા, એ મારી બીજી જિંદગી ભત્રીજી છે ને એનાય રોક્યા। અને એ વેપારી હતો, મોટો વેપારી હતો, એને કેટલું બધું કરી લીધું નટાણ, અમને કોઈને જવાબ નથી દેતો। આ પૈસા આપ્યા ઈ રોકડા આપ્યા છે, ચેક થી આપ્યા? રોકડા 14 લાખ રૂપિયા મેં રોકડા। મને તો મારા વાલા મેં આ 60 રૂપિયા મને કઈ હોક નથી ખાતું। એમ નહીં તો ત્યાં તમે છે ને કોઈ આપણા નજીક વકીલ હોય એના મારફત તમે એસપી સાહેબ પર રજૂઆત કરો ને। ત્યાં વકીલનું કર્યું ભાઈ, વકીલનું આવ્યું કઈ। એમાં એવું છે કે પોલીસ પાસે તમારે જવું પડે, એસપી સાહેબ પાસે જવું પડે અને ઈ પોલીસના કાને ધ્યાન દોરવું પડે, એની તપાસ બે ત્યાર પછી ખબર પડે। એમાં શું છે તમારું તો તમે શું અભણ માણસો, તમે ભણેલ છો? ભણેલા છે, મારી છોકરી ભણેલી છે। આપણે મુદ્દે વિશ્વાસમાં લીધા એટલે છે ને પોલીસ એને બોલાવે અને એની પૂછપરછ કરે એટલે તમારા પૈસા આપી શકે। બાકી કાયદામાં એવી જોગવાઈ નથી કે તમે જે પૈસા દીધા એ તો માનવતાથી દીધા હોય ને।
અટાણે 9 વર્ષ થઈ ગયા, અમને જવાબ નથી દેતા. હું ફોન કરું, ફોન ના ઉપાડે, અને ગમે ત્યાં હગાવાલામાં લગ્ન હોય એટલે અમે બધા ભેગા તો થવાના જ છીએ ને. એટલે અમે બાંધીએ, કેવા બાંધીએ, અને બધા હગાવાલા કે તું ઈ દુબરી છે, એને તો પૈસા દઈ દે, ને તો દીકરોય નથી કે. તમારો દીકરો નથી? નહીં. દીકરી એક જ છે તમારે? બે દીકરીઓ છે. એક સાસરે ગઈ હતી, રૂપિયા માગીને પૈસા હગાવાલા 1 રૂપિયા દીધા નથી, એમ કરી અને લગ્ન કર્યા. અત્યારે મારી જિંદગી દીકરી મારે 30 વર્ષની થઈ, મારે શેમાં પરણાવવી? કાંઈ વાંધો નહીં બેન, થઈ જશે. મેં કાંઈ ઉપાધિ કરે છે એવું નથી. પણ હવે શું છે કે આપણે સમાજના આગેવાનોને એને કોઈને જાણ કરી હતી આ બાબતમાં? સમાજના કાર્યકરો મારા હગાવાલા, એના હગાવાલા બધાને ખબર છે ટોટલી ને. એમાં શું છે કે આમાં આગેવાનો અને એ બધા વચમાં પડે ને એટલે તો પૈસા તો આપી દે. પણ હવે અત્યારે બેન એવું છે માણસની બુદ્ધિ ખરાબ થઈ જાય તો પછી આપે નહીં. મનસુખભાઈ, આયર જેવું આયર પડ્યો ને એનું નું આવ્યું કઈ. એમાં એવું છે, એમાં અત્યારે ગુજરાતની અંદર કે ભારતની અંદર પોલીસ છે ને એ પ્રોટોકોલ ફોર્સ છે. પોલીસના શરણે જવાય, બીજા કોઈ મારી જેવા પાસે જાવ એ આનામાંથી ઈવડાઈ કરી નાખશે, કેમ કે તમને વિશ્વાસમાં લઈને બીજા તમને ગેરમાર્ગે દોરી દે. એમને મનસુખભાઈ, આ તો મેં તમારો વિડીયો વાયરલ સાંભળ્યું ને એટલે મને એમ થયું કે લાઈ હું આ મનસુખભાઈના મેં તમારા નામ લખી લીધા અને નંબર લખી લીધા ને, એટલે મેં કીધું લાઈ હું આજ ફોન તો કરું. હું કેદું ની વિચાર કરું છું, આજ કેટલા મહિનાથી આ વિચાર કરું, પણ હવે મને તો દશ નથી હોતી. મારો ઘરવાળો મને એટલો ખીજાય ને એટલું મારે અને ઢોળી નાખી દે હતો, મને ત્યાં લગી મારું કરે એવું. હા, એમાં શું છે કે આ પૈસા એમ કે તે દેવડાવ્યા પછી એ તો ખરાબ થાય એટલે જેને દીધું હોય એની માથા સારું થાય તો કે મેં કર્યું તું, ખરાબ થાય તો કે તે કર્યું. એવું આ દુનિયાનો દસ્તુર છે, એવું આયલા કરતું હોય. પણ હવે ઘરે કંકાસ નહીં કરવાનો. કેમ કે કારણ કે જે થઈ ગયું એ થઈ ગયું છે. એના હિસાબે પછી આપણે ખોટા જીવ ખોઈ નાખી, એકાબીજા બથોબથ આવી બાંધી તો કે એ પૈસા ઓલા હામાવાળા દેવાના નથી. એ તો એની મોજ મસ્તીમાં છે. એને જેને જે ચીટિંગ કરવા ધારે છે એ ચીટિંગ કરીને એ એની મોજમાં હોય છે. તમારી પરિસ્થિતિ શું હોય છે સામેવાળા કોઈ જોતા નથી. હવે તમારી ભત્રીજીનું નામ શું છે? શીલાબેન. શીલા મનોજ મોહનપુરા. શીલાબેન મનોજભાઈ મોહનપુરા, હાતલપુરના રહેવાસી, અહીં જુનાગઢમાં રહીએ છે. મોહનપુરા. મોહનપુરા. ઓકે. શીલાબેન મનોજભાઈ મોહનપુરા. હવે આ મનોજભાઈ છે ઈ તમારા આવડા જે આવે છે શીલાબેન ના ઘરવાળા છે, એના પપ્પા છે? એનો ઘરવાળો છે, શીલાનો ઘરવાળો મનોજ છે. હા, મોહનપુરા. અને ઈ કયા ગામના છે? હાતલપુરના, અહીંયા વંથલી પાસે હાતલપુર આવ્યું ને. સાતલપુરના. ઓકે, વંથલી પાસે. હવે એમાં તમે છે ને કોઈ કાર્યકર હોય, જુનાગઢ એસપી સાહેબ હોય ને, જુનાગઢના એસપી સાહેબ, જિલ્લાના વડા, એમની પાસે જઈને તમે તમારી આપવીતી રજૂ કરો. આજે તમારી માથે શું છે એ મને કઈ ખબર ન પડે એમાં. બેન, ત્યાં કોઈ વકીલ હોય ને, આપડા કોઈ ઓળખીતા વકીલ, તો એના મારફતે કહેવાનું મારે એસપી સાહેબની ઓફિસે જવાનું છે, જુનાગઢ એસપી સાહેબની ઓફિસે. એસપી સાહેબની? હા, એસપી સાહેબની ઓફિસે. એટલે છે ને તમે ત્યાં જાશો એટલે ઈ તરત જ આદેશ આપશે, કેમ કે ઈ બધા જિલ્લાના વડા કહેવાય. એના આદેશથી તો આ દુનિયામાં ઉથલ પાથલ કરનાર ઘડીક થાય છે. હા, કેમ કે જેની પાસે સત્તા છે, જેની પાસે ન્યાયિક પ્રક્રિયા, અમે બેન સામાજિક કાર્યકર છીએ, અમે આ એમના કાન સુધી બધે પહોંચી જાય છે. આ તમારો ઓડિયો છે ને એ સમાજના આગેવાનો, સમાજના બધા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પાસે, બધા પાસે આ તમારા સોશિયલ મીડિયામાં ઠેઠ સુધી પહોંચી જશે. પણ તમારે ત્યાં રજૂઆત કરવા જવી પડે. એનું કારણ છે કે એમને ખ્યાલ નથી હોતા. અત્યારે ચૂંટણીનો માહોલ છે એટલે એમાં શું છે કે માણસો કામમાં પડ્યા હોય અને અત્યારે અધિકારીઓ માથે બધું ભારણ હોય. એમાં મનસુખભાઈ જો એને 2 તો 4 વ્હીલ ફેરવે અને દુબઈ જઈ આવ્યો, ત્યાંથી કંઈક ત્યાં લગભગ બેંકમાં રૂપિયા મૂકી આવ્યો ને કેટલું તો હોનું લઈ આવ્યો છોકરો. અટાણે હમણાં પાછો મનાલી એની પેલા 2 વખત મનાલી જઈ આવ્યો, ગોવા લજે. છોકરો ને છોકરી બે એ ટીમેક્સ નું કરે છે. એટલે એક ટીમેક્સ ની દુકાન આવી જુનાગઢ, એક અમે પૈસા દીધા, પછી એ મારા પૈસા તો દીધા નહીં, બીજા એને જમીન વેચીને બીજાને મારા પૈસા, બીજા કોઈક દંડા મારતા હતા, કોઈક આયરના લીધા છે એને દઈ દીધા. અને 5 વીઘા જમીન વેચી તો એ મારા નો દીધા, બીજી 5 વીઘા જમીન વેચી તો એ નો દીધા. અને કેટલા લાખ આપ્યા છે? 14 લાખ કોઈ આપ્યા ને એમાં મને 5 લાખ રૂપિયા દીધા મુદે બાંધીને બાંધ્યા ને એમાંથી. મારે લગ્ન કરવા હતા તો મેં કીધું મારે મેં વ્યાજે રૂપિયા લઈને લગ્ન કર્યા ભાઈ.
આપણે તમે રૂપિયા આપેલ છે એને કેટલો સમય થયો? એને 9 વર્ષ પૂરા થયા. 9 વર્ષ. ઓકે. હા, અને 1.5% લઈ ગયો મારો રૂપિયા. અને એ 4 વ્હીલ અને એક દુકાન તાલાડા, એક દુકાન વેરાવળ, એક દુકાન અહીંયા આપણે અંકલેશ્વર અને એક દુકાન રાજસ્થાનમાં. ઈ છે ને બેન, આ તમે એમ કીધું કે ભાઈ મને 1.5% લેખા આપજો, એટલે એને શું થયું ભાઈ મેં તો વ્યાજે લીધા છે. તમે સમજ્યા વાત ને? હા હા. એટલે ઈ તમને ગેરમાર્ગે દોર્યા, પણ તમે અભણ માણસો એટલે આ શું છે, માખી મકોડો ને મૂર્ખ નર ત્રણેય મધલાળે મરે. એમાં મનસુખભાઈ એમાં શું છે, એને એમ કે ફઈને ફોહ લાવીએ ને તો એટલે અમે તો ભાઈ ફોહ લાગીએ હકો ભત્રીજી જેથી આપણે માં થોડુંક આવું કરશે. નહીં બેન, અત્યારે જો તમને પેલું કીધું, એક રાજકારણમાં હગા બાપનો ભરોસો નહીં કરવાનો. એક કોઈ લાલચુ જે માણસ હોય એ આશ્વાસન આપે એનાથી ની ભરોસો નહીં કરવાનો. કેમ કે જે વ્યક્તિ પૈસાના સતા લાલચુ માટે તમારા દીકરા બની જાય, તમારા તમને કહું બાપ બની જાય, ભાઈ બની જાય, એવી ઘણી જાતના પાત્ર ભજવે કે મારી તારો દીકરો નથી. હવે અત્યારે હું તમારી પાસે પૈસા હોય તો હું તરત જ એમ કહું બેન હું તારો દીકરો બની જાઉં. શું કામ? કે તમારી પાસે પૈસા છે, એટલે તમારી પાસે મિલકત છે, એટલે દીકરા બનવા આવશે, કોઈ માં બનવા આવે, કોઈ બાપ બનવા આવે, કોઈ ભાઈ બનવા આવે, કોઈ તમને કહું જીભનો માનેલ ભાઈ બનવા આવે. ઘણી જાતના પાત્ર ભજવીને તમને ગોળ કુંડળામાં નાખી અને તમારી પાસેથી હોય એ લેવા માટે કોઈ આવે. અહીંયા નિર્સ્વાર્થ કોઈ ભક્તિ કરતું નથી, નિર્સ્વાર્થ કોઈ માણસ મેં જોયો નથી. અને અમે તો હાવ કેમ રૂપિયા અમે ફાસ ભરી રૂપિયા દીધી તો મનસુખભાઈ મને તો નજર સામે મારા રૂપિયા મને હું પાડાના મકાનમાં રહું છું. કાંઈ વાંધો નહીં, ચાલા રહી જાઓ તમે. હું છે ને મારાથી બને એટલી એના નંબર છે તમારી પાસે? એના બધાના નંબર મારી પાસે છે, છોકરી ના છોકરા ના બધા. એ છોકરાને તમે વહીવટ તો આવડા મનોજભાઈ હારે જ કર્યો છે ને? મેં એ બધા આવ્યા હતા, એનો છોકરો ને છોકરી ને બધા હારે, એને બેન ઘરવાળી ને મનોજ ને બધા હારે. મનોજભાઈ આખું નામ એનું? મનોજભાઈ મનોજ કેવા કાકે કે મનોજ ભનુભાઈ મોણપરા. મનોજ ભનુભાઈ. હા, મોણપરા. અત્યારે બેન આમાં શું થાય કે અત્યારે પોલીસ નવરાઈ નથી. એક તો પોલીસની માથે જાજા ભારણ હોય, પછી આવી બધી લોકલ મેટ્રો એની પણ આવે. આ બધી વસ્તુ આપણે આપણી જાગૃત અવસ્થામાં આપણે ધ્યાન રાખવાનું હોય. અત્યારે તમે જાઓ તો કાંઈ તમને સાહેબો ના ન પાડે, પણ એની પાસે ટાઈમ ન હોય, મગજમાંથી કેસર નીકળી જાય, તમે રોજ જાઓ તેને કંટાળો ચડે. મુદ્દો સમજાય? કેમ કે અત્યારે તો આ ચૂંટણીના માહોલ હોય એમાં ઈ ફ્રી ન હોય, એને બધું અત્યારે કાયદો વ્યવસ્થા જાળવી રાખવાના ઈ કામમાં પડ્યા હોય. અને જો ઈ છોકરાને તો તમે એક વખત ઈ છોકરાને પકડી લે ને કોક તો એને તમે અત્યારે છે ને આ ચૂંટણી છે ને, ચૂંટણી જવા દેજો. 26 તારીખે આ ચૂંટણી છે, પછી 26 તારીખ પછી તમે સાહેબને મળી આવજો, એસપી સાહેબને. ત્યાં ડીવાયએસપી સાહેબ જે તમારા વિસ્તારમાં આવતા હોય એમને મળી લેજો. હા, અને પોલીસ પાસે જઈને તમારી આ આપ વીતી બધી વાત કરશો ને એટલે એ તરત જ આદેશ આપશે અને એની તપાસ થાય એટલે એ તમારા જે જમાઈ થાય ને એને બધાને ઉપાડી હશે. ઈ પકડીને પૂછશે ને એને બધું આવું ચીટિંગ કર્યું છે તે તો ખોટું હશે તો એમનામાં પૈસા તમને આપી દે પોલીસ મારફતે. સમજી ગયા? અને એમ તો હમણાં હું એને ફોન કરું છું, મને મનોજભાઈનો મોબાઈલ નંબર બોલો. અમારો ફોન નથી ઉપાડતો. હવે આ ફોન નંબર તો તમને દઉં, એવી લાગે તો ભલે, નકર થયું એવું. 97 1 28. 1 મિનિટ. 97 1 હા 28 97 1 28 હા. પછી 39 39 9 23 23. અને બીજો નંબર છે હોતો આપો એ 97 2 61 97 2 61 કર્યા ને? પછી 98 4 50. ઓકે. હવે મારું એમ કહેવાનું છે, હું હમણાં એને ડ્રિંક કરું છું. હવે આપણે 14 લાખમાંથી 5 લાખ આપી દીધા છે. હા, 5 કા 6 એમ કઈક દીધા, મને બહુ યાદ નથી. પેલા આયર હતા ને, હવે આયરે થાકી ગયો કે હું શું કરું બેન. અને મને કોરોના છે ને, કોરોના પછી અમારી પાસે કાંઈ એટલે કાંઈ ભાડાના મકાન મારે જેદુના રૂપિયા દીધા. મારે અત્યારે મકાન થઈ ગયું હોત, 3-4 ઘણા રૂપિયા થઈ ગયા હોત. મારે બધું મેં મકાને ન લીધું અને આ જમાઈ કરી અને મેં એને રૂપિયા દીધા. ભાઈ મેં કેવી રીતના રેકોર્ડિંગ છે તમારી પાસે પૈસા આપી દે થોડાક દી પછી આપવું એવા રેકોર્ડિંગ છે કઈ? એવા રેકોર્ડિંગ તો હતા, બધા વૈયા ગયા. કાંઈ વાંધો. તમે છે ને પછી એવું લાગે તો વકીલ મારફતે એક પોલીસ સ્ટેશનમાં અરજી આપો.
હો, અને અરજી આપો એસપી સાહેબને મળી લેજો. હા હા. Okay. અને હું તમને શું કહું, તમે આ છે ને એના છોકરાને કોક એવી રીતનું કરે ને પકડી લે ને તો બધા રૂપિયા નીકળી જાય એમ છે. પણ હવે આ એને છોકરો એકલો વાલો છે એને. કેવો છોકરો? એનો દીકરો એનો તુલસી કરીને છે. એક તુલસી છે ને એક છોકરી અને એક વિધિ છે. એ બે જ આ મનોજભાઈ ને એને એ બે જ કામ કરે અને પોતે દુકાનોમાં બે માણા બેહે એક દુકાને. ઈ છે ને તમારે તમે તો પૈસા મનોજભાઈ ને જ આપ્યા છે. હા એ મનોજ પણ વહીવટ આ બે છોકરાની બધા ઈ જ કરે છે. તમે છે ને બેન ઈ તમે આખી વાત ઈ પોલીસ નું કામ કરે. અત્યારે ચૂંટણી છે એટલે અત્યારે તમે હમણાં થોડાક દિવસ જાળવો 26-27 તારીખ પછી આ ચૂંટણીનો માહોલ પતે ને પછી તમે વકીલ મારફત અરજી લખાવી અને તમે પોલીસ સ્ટેશનમાં આપજો, થઈ જશે. હું અત્યારે એમને હારે વાત કરું છું. અને મને ઈ આ મનોજભાઈ નો ફોટો છે તમારી પાસે? ફોટો તો હતો પણ હવે ક્યાંક મારે ગોતવો પડે એમ. મનોજભાઈ નો ફોટો મોકલવો જોઈએ. તમારો ફોટો મોકલો. પછી આ ઓડિયોમાં મને ફોન કરવામાં, વાત કરવામાં, વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા, હમણાં હું એને ફોન કરીશ અને પૈસા આપી દઈએ તો મને રિંગ કરજો પાછી. હું તમારે ભાઈ હું કોઈનું રાખો મને અમે કોઈનું કઈ લેતા દેતા નથી. આ તો તમારી જે કઈ પણ આવા વસ્તુમાં ધ્યાન રાખવાનું કે તમે લાલચમાં ન આવો, કોઈના વિશ્વાસમાં ન આવો. મારો વાલો હું લાલચમાં આવી કે હું કરું? કાંઈ વાંધો નહીં, ચાલો રહી જાઓ. હવે આ વાયરલ કરવામાં ભાનુબેન તમારી મંજૂરી છે ને? હા તમે કરો વાયરલ, મને કાંઈ વાંધો નથી. હા કાંઈ વાંધો, ચાલો રહી જાઓ. હવે હું હમણાં એની વાત કરું છું. મને તમે તમારો ફોટો મોકલો ને, મનોજભાઈ નો ફોટો મોકલો ને. અને મનોજભાઈ નું ગામ કયું કીધું? સાતલપુર, મંથલી ની બાજુમાં. હા સાતલપુર. અમને તો દા નથી દેતા કોઈ, અને ફોન કરીએ એટલે અમારા ફોન એ કોઈ ન ઉપાડે. હમણાં ફોન ઉપાડવા મળશે ને વાતે કરો. હમણાં મારી રીતે અમારાથી જેટલું સોશિયલ મીડિયાથી જેટલું થાય એટલું અમે બેન કરીએ. પતિનો ઓકે સારું. હાલો મને તમારો ફોટો મોકલો ને એનો ફોટો મોકલો ભાનુબેન. પણ અટાણે મારી તો ફોટો મને પાર્ટી ન નાખતા આવડે. મારી છોકરી આવે તો એ કરી દે તો થાય. પણ હવે તો બેન એ તો વાર લાગી જાય. મારો ફોટો મને ન નાખતા આવડે આ મોબાઈલમાં. તો સાંજે પાછો કરું તમને ફોન. પછી મારો ફોન પાછો ચાલુ ન હોય. મારી તબિયત બરાબર નથી. મને હમણાં થોડું 2 દિવસે મારી તબિયત મને નથી મેળે એટલે આ તો તમારો ફોન ઉપાડી લીધો ને આ દુઃખ જોયું એટલે આટલી વાત કરીને કરે. અત્યારે હું નહોતો કરવાનો વાત. કાંઈ વાંધો નહીં, ચાલો મને તમે ફોટો મોકલાવી દો. તમારી દીકરી આવે એટલે મને આમાં ફોટો નાખી દો. હાલો હું એને ફોન કરું છું. હા આ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને બેન? જોઈ લીજો બરાબર. હા વાયરલ કરો તમે તાર કરો વાયરલ. હા હાલો મને તમારો ફોટો નહીં મોકલી દો. મનોજભાઈ નો ફોટો મોકલો અને તમારો ફોટો મોકલો. ચાલો. અને તમને પૈસા માટે આવી જાય તો તમારે પોલીસ કેસ કરવાનો નહીં દે, નહીતર તમારે પોલીસ કેસ ફરિયાદ કરવી જોશો. એમ તો અમે વકીલને મળ્યા, વકીલે બધું કર્યું અને મકાન હતું તો કોઈ તે મકાનમાં ઈ મકાન કોકને ખોટા એવી ઓલા કરી દસ્તાવેજ કરી અને ઈ મકાન એમને રાખ્યું છે ને કોઈ તે ભાડે રહે છે. ઈ તો બેન પછી આ બધું નાટક કરતા હોય ને એને બધું આવડતું હોય. કેમ કે જે માણસ ખોટું કરતો હોય ને ખોટનું પાયો ઘડતા આવડતું હોય સમજી ગયા. એ બધું ચીટિંગ માણસોની બધી બુદ્ધિ હોય એ બધું દોડાવતા. એના તમારે કાંઈ મતલબ નથી. પોલીસ તપાસ થાય, પોલીસ તપાસને 3 આંખું હોય. એ તપાસમાં હારા બકરી જેવા થઈ ગયા બાપુ. ભાઈ મારો રૂપિયાનો ખર્ચો નહીં થાય ને મારે તો હેઠળ કાંઈ નથી. બેન હવે એમાં એવું છે કે તમારે અમુક કાગળના જે કઈ વકીલો ન્યા કણે તમારા ઓળખીતા હોય તો તમારે એટલા પૂરતું થાય ને. તમારે એ કાંઈ ન કરવું. પોલીસ સ્ટેશનમાં જઈને તમે સાહેબને રજૂઆત કરજો ને. એ તો પૂછશે ને બરે ક્યાં છે. એ તો બરાબર છે પણ તમે મને વકીલોને કીધું મારે પાસે રૂપિયા નથી, હું કેમ કરીને કરું? કાંઈ વાંધો નહીં. તો હું અત્યારે એની વાત કરું છું. તમે મને તમારો ફોટો મોકલો ને આનો ફોટો મોકલો પહેલા. હાલો મને નહીં મૂકતા આવડે આમાં મારો ફોટો. મારી છોકરી આવે તે થઈ. હા તો એ ક્યારે આવશે? નહીં તો રાતે આવે એનું ટ્યુશન ને આ બધું કરે. આખો દી વહી જાય ભાઈ. આખો દી ક્લાસીસ કરાવે, ટ્યુશન કરાવે, ભણાવવા જાય. 10-12 હજાર રૂપિયા મહિને લઈએ બનામ ખાઈએ પીએ. ઓકે. એ રાતે 9:30-10 એવી રીતના આવે. મારી છોકરી હજી મારી એવડી મારે લગ્ન કરવા કેમ કરવા પૈસા? 30 વર્ષ મેં છોકરી કરી. થઈ જશે એ દીકરીનું સારું ઠેકાણું મળી જાય. બધું હારાવાના થઈ જાય. થોડુંક જીગર રાખવાની હાલ્યા કરે. આ તો સમય કામ કરતો હોય એમાં કઈ સમય ભાડીને એમાં કોઈ બહુ ઓલું ન હોય. અને આવું માણસ કરતા હોય એ કઈ સુખી ન થાય. કેમ કે જેનું તેનું કરવામાં હોય એને આખી જિંદગી આ જ કરવાનું હોય. એમાં કઈ હોય ભલે. હું હમણાં એની યાર વાત કરું છું. મને તમે ફોટો કોઈ આજુબાજુમાં કોઈ ભણેલું હોય તો એની પાસેથી મંગાવીને બોલાવી લો ને. આજુબાજુમાં કોઈ નથી. બધા છોકરા વૈયા ગયા છે સ્કૂલે. તમારી બાજુમાં કોઈ તમારા સગા કુટુંબમાંથી કોઈ દીકરા ભણેલી હોય ને તો ખાલી તમારો ફોટો મનોજભાઈનો ફોટો મને વોટ્સઅપમાં નાખી દો ને. ઉપર હું જોઈ લઉં મારો. હું પછી ભૂલી જાય ને તો પછી તમને એમ થાય મેં ફોન કર્યો પણ મનસુખભાઈ ધ્યાન નહોતું દીધું એવું થાય. પણ ઉભા રહ્યો હું હવે ફોટો મારો ગોતવો જો હે
હા એ તમારી રીતે કોઈ તમારા સગા કુટુંબમાં કોઈ અહીંયા આજુબાજુ હોય ને એને બોલાવીને પછી કરાવો. હા તો આગળ મૂકી દઉં કે પાછા મોકલું એમાં? હા ઘડી પછી મોકલો મને, હું આ છે ને વોટ્સઅપમાં નાખી દો આ નંબર ઉપર. એ હા હા ભલે હાલો. એ હા. જય શ્રી કૃષ્ણ. હવે બેન ઈ ઓલા ભાઈ જે છે ને એના ફોન બંધ આવે છે, બીજા એક મને ખબર છે એટલે શીલા નથી ઉપાડતી બાઈ. હા એના બે નંબર બંધ છે. જે 23 વાળો નંબર છે ને ઈ તો બંધ થઈ ગયેલો છે ને આ જે છેલ્લે 50 વાળો છે ને ઈ સ્વિચ ઓફ આવે છે. એ મારી વાત સાંભળો, ઈ ઓલા શીલાબેન ને કરો. શીલાબેન નો નંબર મારી પાસે હોય ને? મેં તમને લખાવ્યો નહીં શીલાબેન નો નંબર? ના બેન મને 2 નંબર લખાવ્યા છે. ઓલો ચોપડી લઈ લે તો બોલે સેટી નીચે છે. બે લખાવ્યા ને, હું તમને આગળ હું તમને આગળ એનો નંબર આપું ઉભા થી. હા ઈ કોણ છે શીલાબેન? આ મનોજના ઘરના શીલા. હા છે, આ તમારી ભત્રીજી? હા ભત્રીજી. ઈ સેટી નીચે ની કાઢલા નીચે ફાઇલ છે ઈ આખી લઈને બુક. આ સેટી કેટલું ઊંચું કરું હાલે. ઉભા થી તમને નંબર આપો હો. હાલો એ ઉભા રહ્યો 1 મિનિટ. હા થોડા પડીચારો બીજું ઓડિયો ચાલુ છે. સંગીતા થોડું પાણી પાઈ દો. એ હા દઉં નંબર. એ શીલાના નંબર લખો. હા શિલ્પાબેન એના 81 હા 60 હા 9 હા પછી 48 ચોગડે આઠડે 48 પછી 81 ને 8. 8 અને તો એના છોકરાના જોતા હોય તો દઉં તમને. કેના છોકરાના? એના ઈ આ મનોજના શીલાના, હું કહું છું મારા ભત્રીજીના છોકરાના. ઈ લખી લ્યો એટલે એને કરો તમે, એટલે એ ખબર પડે એને. ઓકે ઉપર ગયો. એના છોકરાનું નામ શું છે? તુલસી. તુલસીભાઈ આ તમારા વહીવટ જાણે છે ઈ? બધો ઈ તો કિલિન્ડરનો દીકરો થઈ ગયો છે, એ બાપનો માથું ભાંગે એમ છે. અને હું આ શીલાબેન ને ફોન કરું છું ને તુલસીભાઈ નંબર બોલો. હા 83 20 34 20 34 ઓકે પછી 53 30 30. અને અમારા છે ને મનસુખભાઈ એક કોઈના ફોન ઉપાડતા નથી, અમે તો મરી ગયા હાવ આમના. હા બેન આ બધા મોટા માણસો મોટા કુંડારા હોય. અને રૂપિયા દીધા ને તો શું કહેતા કે ભાઈ અમાર મનોજ ગાંડો થઈ ગયો કે અમે કેમ રૂપિયા દઈએ તમે. અને અટાણે મનોજ ટેસરા કરે છે, 4 વ્હીલ ફેરવે. 5 કિલો તો હું દુબઈ થી લઈ આવ્યા. 5 કિલો હોનું લઈ આવ્યા. પછી અહીંયા કેટલી જગ્યાએ પ્લોટ છે, એમને કોઈ કાંઈ કહેતા નથી. અને જમીન એના બાપને શું કે એમ બધાને કહેતો કે જમીન વેચી નાખી, મનોજે જમીન વેચે, પણ એના બાપના નામે કરી નાખી. એટલે હા અમે તો બાવા થઈ ગયા. હવે તમે કયો એમ કરીએ અમે. બેન હવે આમાં તો એવું છે, સમાજના 5 આગેવાનો વચમાં પડે અને નિર્ણય લ્યો એમ થાય. બાકી જો તમારે પોલીસ ફરિયાદ કરવી પડશે, કોર્ટમાં દાવો કરવાનો, આવું બધું કરવું પડશે. હા તમે થોડીક કોશિશ તો કરો મારા વાલા, જો થાય ને તો કરો તો ખરા. મારા પાસે 1 રૂપિયો નંબરી મારે કેમ કરું? ભાડાના મકાનમાં રહીએ અમે, 12,000 છોકરી મારું કામ કરે અને અમે ભાડાના અત્યારે મકાનમાં રહીએ છીએ. એ આખો મહિનો અમે ખાઈએ પીએ, મહિનો પૂરો થઈ જાય. એમાં શું છે બેન કે આ બધું વિશ્વાસના કામમાં આવું થયા કરે. આમાં શું છે, અંદરો અંદર સમાજના હગા કુટુંબ જ એકાબીજાનું કરી નાખે. એના માટે શું કરવાનું કયો છે? એને કેટલું અમારે બધાને હગાનું કેટલું કરે, પણ અમારા હગા બધા શું કે છે, ઈ કે તું એકને તો ઈ દુબળી છે, એને એકને તો દે. ઈ કે તું એને તો પૂરા કરી દે, એના તો દઈ દે તું. ઈ કે એને કોણ છે કામ કરવા વાળું? ઈ કે અને અટાણે એને મકાન તઈ લીધા હોત ને તો કેવડા મકાન થઈ ગયા હોત. ઈ કે બધા હગાવાલા કે પણ એ કોઈનું નથી માનતા, કોઈનું એટલે કોઈનું નહીં. ઈ હગાવાલા તમારી ખબર પણ કરે છે? ઈ હગાવાલા કોણ છે? હગાવાલા તો અમારા બધા અમારી કરો છે, મારા ભાઈઓ ભાભીઓ ભત્રીજા બધા, મારા બેનો બનેવ્યું બધા. એની પર તો કોઈ નથી, એની હગી માય નથી એની પર. એની ભાઈ ને 3 વીઘા જમીન વેચીને રૂપિયા લઈ ગયો. એના હારાની હગા હારાની.
બરાબર, કાંઈ વાંધો નહીં, અટાણે આની હારે વાત કરું છું, હું કેસ જોઈ લઉં. હા 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 ભલે. હાલો, હા બોલો બોલો. આપણે મનોજભાઈ બોલો. નહીં એનો છોકરો બોલું છું. તુલસીભાઈ. હા હા તુલસીભાઈ, આ તમારા જે સગા છે એમનો ફોન હતો, હા હા. કંઈક તમારા પૈસાનો વહીવટ હતો. હવે જો એમાં વાત એવી છે, શું નામ તમારું? મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. મનસુખભાઈ. આપણે પેમેન્ટ એને જે આપણે આપવાનું હતું ને એ બધું આપી દીધું છે. 2 લાખ રૂપિયા છેલ્લા બાકી છે, એ હું કટકે હું જ આપું છું, મારે જે આવે ને નોકરીમાંથી પગારમાંથી. હા. અને કિશોરભાઈ આહિર કરીને છે ને, એ વચ્ચે છે, સાહેબ છે ત્યાંના, એના હસ્તે હું એને આપું છું. બાકીના ટોટલી પૈસા આપણે એને આપી દીધા છે. ત્યારે મારા મામાની બધા ભેગા થયા હતા ને, ફઈ ને મામાના બધા, ત્યારે હિસાબ કરી અને છેલ્લે 3,38,000 રૂપિયા બાકી હતા દેવાના. એમાંથી 1,18,000 રૂપિયા મેં એને આપી દીધા, 1,38,000 આપી દીધા છે કટકે. એને કીધું કે મને 5 લાખ રૂપિયા આપ્યા છે, મેં 14 લાખ રૂપિયા એને આપ્યા હતા. હવે ઈ 14 લાખમાંથી તમે જે 5 લાખ લઈને આપ્યા છે ને, ઈ કબૂલે છે. નહીં. મામા વચ્ચે હતા, કિશોરભાઈ છે, બધા લોકો હતા. કાંઈ વાંધો નહીં, પણ હવે મારું એવું માનવું છે હા કે એકાબીજા સમાજના 5 આગેવાનો વચમાં રાખી અને પૂરું કરાવી દો ને. કેમ કે અમારે તો શું છે ભાઈ, આ સોશિયલ મીડિયાના હિસાબે જે અમારામાં ફોન આવતા હોય, એટલે અમારે શું છે કે તમારી જે કઈ બાબત છે એ પેલા જાણવી જરૂરી છે. એક તરફી નિર્ણય અમારો ન હોય. 100%. એટલે અમે એને કીધું ભાઈ નંબર આપો તો અમે પેલા પૂછી લઈએ, નહીતર તમે એનું સિંગલ રેકોર્ડિંગ કરતા હતા ભાઈ આવી રીતે થયું છે, પણ અમે તમને જાણવું એ જરૂરી છે. ના એમાં એવું છે, કિશોરભાઈ કરીને આપણે જે મધુરામાં સાહેબ છે ને, હા, એ વચ્ચે છે. અને મહિને 2 મહિને મારે જેમ પહોંચાય ને સાહેબ, એમને હું આપું છું. છેલ્લા 2 લાખ મારે આપવાના બાકી છે. એ આપણે 4 લોકોને ખબર છે. હા, તમે જે આપ્યા હોય, હા, ઈ ભાઈ તો કોઈ આહિર છે ને? હા, એ આહિર છે. એમને જ વચ્ચે રહે. જે ફઈ છે ને અમારા, એ એમના હગા છે, અમારા જાણીતા નથી. અમારી સાઈડ થી મારા મામા હતા અને એની સાઈડ થી કિશોરભાઈ હતા વચ્ચે. જે હોય તે, પણ સમાજના 5 આગેવાનો વચમાં રાખી અને એનું સોલ્યુશન લઈ લો, એટલે જેથી કરીને તમારે એકાબીજાના કુટુંબમાં આવું ન થાય. અને પૈસાના હંમેશા બને એટલે વહીવટ ન કરાય. આ બધા વહીવટમાં શું થાય ભાઈ કે જળ જમીન ને જોરું, 3 કજિયાના સોરું, રૂપિયા દિયો ત્યાં સારું લાગે. હવે દેવાટાણે તમે કટકે દીધા ને ઈ કે મારી મૂડી વેડફાઈ ગઈ, એટલે અત્યારે ઈ રોડ ઉપર આવી ગયા ને તમે એને કટકે પૈસા દીધા, જેમાં કાંઈ વરે નહીં. મુઈ માને ધાવો તેમાં કાંઈ ધાવણ ન આવે. છેલ્લે 3,38,000 સાહેબ બાકી હતા ને, ઈ જ કટકા થયા છે. બાકી એકારે આપ્યા હતા. અમારા પૈસા વયા ગયા છે ટૂંકમાં, પાઈ લઈને વહી ગયા. પાર્ટી ઉઠી ગઈ છે. મારા પપ્પા વેપાર કરતા, એટલે ટૂંકમાં અમારું બધું વેચાઈ ગયું. જમીન છે, મકાન છે, બધી વસ્તુ. એમાં એવું છે તમારા બધા મોટા કુંડારા હોય, એમાં અમે તાગી ન કે આ તો વાહતી ભલે નહીં તો ભલે કઈ વાંધો નહીં, તમે તમારે આમ પતાવી લેશું. હું આજે સાંજક ના છે ને કિશોરભાઈ એમની બાજુથી છે ને પાર્ટી વચ્ચે, એમને અત્યારે વાત કરતો આવું છું, પછી ત્યાંથી તમને વાત કરાવી દઈશ. કિશોરભાઈ નો નંબર હોય હમણાં હું એની વાત કરું. લાવો કિશોરભાઈ નંબર. શું કિશોરભાઈ નંબર હોય? કિશોરભાઈ એ હું સાંજે ત્યાં જ જવાનો છું. નહીં તો આપણે અત્યારે એની વાત કરી લઈએ. મતલબ મુદ્દો અમારે તો શું છે, ત્યાંથી ખાલી મુદ્દો એટલો છે કે મેં એક સામાજિક કાર્યકર છે, અને કાર્યકર તરીકે અમારા ફોન આવ્યો, એટલે અમારે આ એક સોલ્યુશન કે એકાબીજાનું સમાધાન થાય, ખોટો વિગ્રહ ન ફેલાય અને એકાબીજા સુખ શાંતિથી જીવી શકો એવો અમારો પ્રયાસ હોય છે. કઈ વાંધો નહીં સાહેબ. નંબર છે 99,745. એક મિનિટ, આપણે શું નામ કીધું ભાઈનું? કિશોરભાઈ રાઠોડ. એક મિનિટ, કિશોરભાઈ ખાલી કિશોરભાઈ, સરનેમ નથી ખબર. કિશોરભાઈ આમાં લખ્યું છે કિરીટ રાઠોડ, અહીં જુનાગઢ. હા, ઓકે. હવે એનો મોબાઈલ નંબર કેટલા કીધા? મોબાઈલ નંબર કેટલા કીધા? હાલો 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 હાલો. એ 99,745 45 321. 99. એ રાઠોડ ભાઈ તમે 1 મિનિટ ચાલુ રાખો, લઈ જ લઉં એમને ઉભા. એમ નહીં, તમે ખાલી નંબર જ આપો ને, લઈ નું કામ લેવાના? તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा છે, कृपा કરી लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए।
The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે. કૃપા કરી લાઈન પર રહો. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે. કૃપા કરી લાઈન પર રહો. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે. કૃપા કરી લાઈન પર રહો. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. હાલો, હા બોલો. એ હમણાં તમને ફોન કરે, મેં વાત કરી ને હા, હમણાં. એ તમારો ભાઈ આહિરભાઈ ને મારા નંબર આપ્યા છે એટલે એ હમણાં ફોન કરે છે કે 2.5-3 લાખ રૂપિયા બાકી છે એમ કે. નહીં મને મારા 5.5 રૂપિયા કાંઈ ભાઈ એને કહે હે 5.5 રૂપિયા તો મને કાપી દીધા. મને 2 લાખ 3 લાખ રૂપિયા દીધા, 5 લાખ મને દીધા પણ મને એને હા યાદ મારું યાદ તો ન દીધું, મારા રૂપિયા કાપ્યા ગાયના. સમજ્યા તમે? તમે 14 લાખ રૂપિયા વ્યાજ સહિત કર્યા છે કેમ નામ? હા વ્યાજ તો ઈ તો દીધું નથી અમને. ઈ તો અમને એક કાવર્યું નથી દીધું કાંઈના. હું કોઈ તેલનો ડબ્બો લઈ દેતા, કોઈ કેવું કોર્યું કોરોનામાં હતો ઈ દીધું તું, કોઈ બસ એવી રીતનું એમ કરીને મારા 7 લાખ રૂપિયા આપ્યા. કાંઈ વાંધો નહીં. એટલે એને તમે જેવી રીતનું કહો ને એટલે યાર બધા ધીમી નથી થઈ જાય. ઓટાણુંથી નહોતું ને એટલે બેન આ વ્યાજ વટાવનું કરો ને એટલે એમાં જ તમારી માંથી કેસ થાય, એને ધંધે ચડો. નહીં એ તો એ બધાને હગાવાલા ને ખબર જ છે, કીધું જ છે, બધાને ખબર છે એટલે એમાં કાંઈ નથી કરી શકે. આ કીધું ને એટલે જ હવે એને ખબર પડી જાય. કોઈ આવે છે ઓલા આયરભાઈ છે એની યાર મને હમણાં વાત કરાવે, એનો નંબર મને દીધા. તમારી પાસે નંબર હોય હોય ને? મારી પાસે નથી. ઓલા તમારા આયરભાઈ કિશોરભાઈ ના? હા કિશોરભાઈ રાખ્યા હતા બસ. કિશોરભાઈ એ નથી અત્યારે. કિશોરભાઈ નંબર મારા આપ્યો એટલે એમણે કે કિશોરભાઈ તમારા ફોન કરશે એમ કીધું. મને મારી વાત સાંભળો, એમાં કિશોરભાઈ હતા ને, કિશોરભાઈ કે તમારે જે કરવું એ કરો. હું કહું કિશોરભાઈ ને તમે તમારા ભાઈને શું કીધું કે તમે કિશોરભાઈ ને કહો આ રૂપિયા કેમ આપણને દેતો નથી, એને હસ્તક દેવા નતા. એટલે કે તમારે જે હું કહું એના હોય તો કેમ નીકળે કહું કિશોરભાઈ ને, તો તમે કહી દેજો કે તમારા હોય તો કેમ નીકળો, અમારે તમે વધારે કેમ નથી કાઢતા. એટલે કિશોરભાઈ કે તમારે જે એમ કરવું એમ કરો, હું નહીં એવું કરું. એટલે નીકળી ગયા, વરસથી થયા ના 10 વર્ષ થયા પૈસા દીધા એને. કાંઈ વાંધો નહીં. સમાજના 5 આગેવાનો વચમાં નાખી અને સુખદ સમાધાન કરી લ્યો, એમાં કઈ લાંબુ હોય નહીં. એટલે ખોટા તમારે તમે છે ને 2 વખત એને ધમકાવજો. અમારી પાસે એ સત્તા નો, એમ કોઈ ધમકાવીને, અમારી પાસે કાયદાકીય અને વ્યવસ્થિત અને અમે કાર્ય કરશી. અમે કોઈ પોલીસ નથી. પોલીસનું કામ છે એ એને સમજાવવા, એ બધું કાયદાકીય જે કામ હોય. અમારું કામ કોઈ ધમકાવવાનું નથી, અમારે વ્યવહારિક વાત કરવાની હોય, અમારે કોઈ ધમકાવવાનું ન હોય. હા, કેમ કે અમે કાર્ય કરશી, અમે કોઈ ધમકાવી ન હતી. અમારે કેટલી વાત કરવાની, વ્યવહારિક વાત કરવાની, અને સમાજની અંદર આવા વિગ્રહ ન ફેલાય, તમારું એકબીજાનું સુખદ સમાધાન થઈ જાય, એ અમારો પ્રયાસ હોય છે. અમારી પાસે કોઈને કઈ ન કહે. અમારે શું છે કે તમારી પાસે પુરાવા હોય એ બધું અમારે મૂકી અને એ તમારી બધાની આ કઈ જે છે એ એક વાણીથી, એક શબ્દથી સમજાવવાનો પ્રયાસ હોય છે. આ બધાને જે સુખદ સમાધાન થાય છે એ વાણી થકી, શબ્દ થકી સમાધાન થાય છે કે ભાઈ આવું ન કરો, સારું એમ. કરોડપતિ હોય તો રહ્યા નથી ને રોડપતિ રહ્યા નથી. આ દુનિયા છોડીને વ્યા જવાના છો, સારું જીવન જીવો અને હાથે કરીને આવા લાકડા ઉભા ન કરો.